નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ભૂતમોહિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 50નો સ્વાધ્યાય લગભગ પૂરો થવા આવ્યો છે. દ્રવ્ય સંગ્રહ શાસ્ત્રમાંથી આપણે 50મી ગાથા કરી. એમાં હરિયંત પરમેષ્ઠીનું લક્ષણ બતાવી અને એમનું ધ્યાન કરવા યોગ્ય છે એ વાત કહેવામાં આવી. અને એ ધ્યાન પંચપરમેષ્ઠીનું ધ્યાન એટલે સૌથી પહેલા હરિયંત પરમાત્માનું ધ્યાન એ શુભ ભાવરૂપ છે એટલે એને વ્યવહાર કહેવામાં આવ્યો. અને પછી નિશ્ચયથી જે ધ્યાન છે તે પોતાના આત્માનું ધ્યાન છે એ બધી વાત પણ ભાવાર્થમાં સમજાવી. પછી પૂજ્ય બ્રહ્મદેવજીએ એનો વિસ્તાર કર્યો ટીકામાં. અને તે પછીથી એક મહત્વનો પ્રશ્ન એમણે લીધો કે કેટલાક મતની અંદર સર્વજ્ઞને માનતા નથી. તો સર્વજ્ઞ નથી અને સર્વજ્ઞ કોઈના ખ્યાલમાં આવ્યા નથી, સર્વજ્ઞ કોઈને મળ્યા નથી. અને એ તો ગધેડાના શિંગડા જેવી વાત છે. જેમ ગધેડાના શિંગડા હોતા નથી એવી રીતે જગતમાં કોઈ સર્વજ્ઞ હોતું નથી. એવી વાત શિષ્યના મુખે મૂકી અને એનું સમાધાન આપ્યું. કેમ કે અન્ય મત એવું માને છે, કેટલાક મતમાં એવી માન્યતા છે કે સર્વજ્ઞ નથી. તો સર્વજ્ઞ છે એવું સિદ્ધ કરવું છે તો પહેલા તો સર્વજ્ઞ નથી એવી જે માન્યતા હતું એનું ખંડન કર્યું. અને પછી એ ખંડન કર્યા પછીથી શિષ્ય ફરીથી પ્રશ્ન કરે છે કે ઠીક છે, નથી એવી જે મારી જે દલીલ હતી એના તો ખંડન આપે કર્યા, પણ સર્વજ્ઞનું અસ્તિત્વ છે તો એ વાતને તમે કઈ રીતે સિદ્ધ કરો છો? તો એને પછી ન્યાયપૂર્વક સમજાવવામાં આવ્યું, 3 વાત દ્વારા સમજાવ્યું. અને તે પછીથી એક મહત્વની વાત એ પણ લીધી કે વ્યતિરેક દ્રષ્ટાંત દ્વારા પણ વાતને કહી કે જેમ કે આકાશમાં પુષ્પ ન હોય, આકાશના ફૂલ એવું કંઈ હોતું નથી. તો એ વ્યતિરેક દ્રષ્ટાંત છે. તો સૂક્ષ્મ પદાર્થો જે અનુમાનના વિષય થાય છે તો એ હોય છે, જેનું અસ્તિત્વ હોય છે એ જ અનુમાનનો વિષય થાય છે. જેનું અસ્તિત્વ જગતમાં છે એ જ અનુમાનનો વિષય થાય. જેનું અસ્તિત્વ જગતમાં નથી એ અનુમાનનો વિષય થતું નથી. અને એમાં પૂજ્ય ગુરુદેવે એક વાત મહત્વની કહી કે જે હોય, જેનું અસ્તિત્વ હોય એ જ્ઞાનમાં આવ્યા વિના રહે નહીં. બધાના જ્ઞાનમાં એ ના આવે પણ કોઈકના જ્ઞાનમાં તો આવે. અને કેટલીક સૂક્ષ્મ વસ્તુ એવી છે કે જે સર્વજ્ઞના જ્ઞાનમાં જ આવે પણ હોય એનું જ્ઞાન થાય, અને જે હોય એનું જ્ઞાન ન થાય એમ 3 કાળમાં બને નહીં. એટલે કે જે પણ જ્ઞેય છે એને જાણવા વાળું જ્ઞાન છે, એને જાણવા વાળું જ્ઞાન છે, એવું જ્ઞાન કરવા વાળા કોઈક છે. તો એવી રીતે સર્વજ્ઞ પરમાત્મા અત્યારે વર્તમાનમાં છે અને એમને જાણવા વાળા ઘણા જીવો મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે. વર્તમાનમાં સર્વજ્ઞ પરમાત્મા ત્યાં છે. 20 તીર્થંકર ભગવાન અને હજારો લાખોની સંખ્યામાં કેવળી પરમાત્મા ત્યાં બિરાજી રહ્યા છે. બધા સર્વજ્ઞ છે અને એમને જાણવા વાળા કરોડો જીવો ત્યાં, અબજો જીવો ત્યાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે છે. એટલે એ વાત ત્યાં એ રીતે સિદ્ધ કરી. અને તે પછીથી હવે આગળની વાત એમણે કરી છે. અને સાથે ને સાથે પૂજ્ય ગુરુદેવે કેટલું બધું અધ્યાત્મ પણ એમાંથી સમજાવ્યું છે. મૂળ વાત તો એ સમજાવી કે જ્યાં સુધી હરિયંતને સાચી રીતે જાણવામાં ના આવે, માત્ર જય ભગવાન અથવા તો નમો હરિયંતાણમ કહીએ એમ નહીં, પરંતુ હરિયંતનું સાચું સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં ના આવે ત્યાં સુધી ધર્મની શરૂઆત જ થતી નથી. એ મહત્વની વાત ગુરુદેવે કહી છે. કેમ કે આપણે પણ
ધ્યાન કરીએ છીએ તો બધા જ જે કોઈ ધ્યાન કરે છે બધા જ નૌકાર મંત્રથી શરૂઆત કરીને કરે છે તો સૌથી પહેલા નમસ્કાર તો હરિયન પરમાત્માને કરે છે ને. અને એમાં પણ પાછા 3 પદ્ધતિથી પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ વાત બતાવી કે હરિયંશ ભગવાનને આપણે જે નમસ્કાર કરીએ છીએ તો એ રૂપસ ધ્યાન દ્વારા કરીએ છીએ, એટલે પરમાત્મા સમોસરણમાં જે રીતે બિરાજમાન છે તે રીતે એવા સ્વરૂપનો વિચાર કરી અને પછી એમાંથી આગળ વધી અને એમનું ધ્યાન કરતા કરતા છેવટે પછી આપણે 100 તરફ વળી જઈએ છીએ. તે રીતે પણ છે. પદસ્થ ધ્યાન તરીકે આપણે એમનું ધ્યાન કરીએ છીએ. અને ત્રીજું પિંડસ્થ ધ્યાન તરીકે, એટલે એ શરીરની અંદર રહેલ, એ પરમ ઔદારિક શરીરની અંદર રહેલ એ આત્મા, તીર્થંકર ભગવાનનો કે વળી પરમાત્માનો એ આત્મા, તો એવો આત્મા મારો છે એમ પિંડસ્થ ધ્યાન તરીકે કરીએ છીએ. અને છેવટે આપણે આત્મામાં ધ્યાન કરીએ છીએ, રૂપાતી ધ્યાનમાં ચાલ્યા જઈએ છીએ. તો આ બધી મહત્વની વાત પણ આપણે સાથે સાથે સમજતા ગયા. તો હવે આજે આગળ લઈએ છીએ બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 214. અહીંયા વ્યતિરેકનું દ્રષ્ટાંત પૂરું થયું ચોથા પેરેગ્રાફમાં. એ પછીથી આગળનો પેરેગ્રાફ છે, પણ આપણે વ્યતિરેકનું દ્રષ્ટાંત જે હતું ત્યાંથી ફરીથી વાંચનમાં લઈએ છીએ. ગુરુદેવ કહે છે, વ્યતિરેક દ્રષ્ટાંત એટલે નકારથી દ્રષ્ટાંત આપ્યું. આકાશ પુષ્પ નથી તો અનુમાનનો વિષય નથી, પણ રામ રાવણ આદિ અનુમાનનો વિષય છે, અને તે ઉપનયનું વચન છે. ને તે અનુમાનનો વિષય છે તો કોને પ્રત્યક્ષ છે? અનુમાનનો વિષય છે તો કોને પ્રત્યક્ષ છે? તો કે રામ રાવણ આદિ કોઈને પ્રત્યક્ષ હોવા જોઈએ. એ વખતમાં જે હતા, રામ રાવણના વખતમાં, એમને તો એ પ્રત્યક્ષ હતા. અને વર્તમાનમાં જ કહીએ તો સર્વજ્ઞ પરમાત્માને એમની પર્યાય, ભૂતકાળની બધી જ પર્યાયો એમને પ્રત્યક્ષ દેખાય છે. તો એ પ્રત્યક્ષ હતા, એ વખતે પ્રત્યક્ષ હતા, અને વર્તમાનમાં પણ સર્વજ્ઞને તો એ પ્રત્યક્ષ છે. એટલે જે હોય એ જ અનુમાનનો વિષય થઈ શકે. તો એને ઉપનયનું વચન કહેવામાં આવ્યું. અને પછી કહે છે કે તે નિગમનય વાક્ય છે. આ રીતે સિદ્ધ કર્યું એટલે એ નિગમન વાક્ય થયું. નિગમન વાક્ય એટલે કે જ્યારે જે આપણે પક્ષ તરીકે થતા પ્રતિજ્ઞા તરીકે જે સિદ્ધ કરવા માંગીએ છીએ એ જ્યારે સિદ્ધ થઈ જાય છે તો ત્યારે પછી આપણે એ વાક્યને ફરીથી બોલીએ છીએ, તો એને નિગમન વાક્ય કહેવાય છે. આગળ કહે છે કે રામ રાવણ આદિ અનુમાનનો વિષય હોવાથી કોઈને પ્રત્યક્ષ થાય છે. ત્યાં અનુમાનનો વિષય હોવાથી તે હેતુ છે, અને તે હેતુ સર્વજ્ઞ રૂપ સાધ્ય ધર્મમાં સર્વ પ્રકારે રહે છે. માટે તે હેતુ સ્વરૂપ અસિદ્ધ, ભાવ અસિદ્ધ તથા વિશેષણ આદિથી અસિદ્ધ નથી. અસિદ્ધ નથી એટલે કે સિદ્ધ છે, સ્વરૂપ પણ સિદ્ધ છે, ભાવથી પણ સિદ્ધ છે, અને વિશેષણ આદિથી પણ સિદ્ધ છે. સર્વજ્ઞનું સ્વરૂપ અસિદ્ધ નથી, તેના ભાવથી અસિદ્ધ નથી, એમના સ્વરૂપથી પણ અસિદ્ધ નથી, એમના વિશેષણથી પણ અસિદ્ધ નથી, એટલે સિદ્ધ છે, એટલે કે સાબિત થાય છે. સિદ્ધ છે એટલે કે સાબિત થાય છે. હવે ત્યાંથી આગળ આપણે સ્વાધ્યાય લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આ ખ્યાલમાં આવવું જોઈએ કે કેવળી ભગવાન મારી જાતના છે, તે પૂરા છે, પૂર્ણ છે. પર્યાય અપેક્ષાએ એમની પર્યાય જે છે તે પોતાના અનંત ગુણને અનુસરીને જ પર્યાય છે, એ સિવાય બીજી રીતે પર્યાય નથી. મારી પર્યાય જે છે તે જે ત્રિકાળ ઉપાદાન છે એને અનુસરીને નથી, પરંતુ વર્તમાનમાં જે યોગ્યતા જે છે, પરનું લક્ષ્યતા, એને અનુસરીને મારી પર્યાય છે. પણ દ્રવ્ય અપેક્ષાએ તો મારું પણ એમના જેવું જ સ્વરૂપ છે. એ અનંત ગુણનો પિંડ અસંખ્ય પ્રદેશી છે, એવી એમની સત્તા છે, તો મારી પણ એવી જ સત્તા છે. એમને એ પરિપૂર્ણ અવસ્થાને પ્રગટ કરી છે. બીજી રીતે કહેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે
એમણે ભાવ મોક્ષની દશાને પ્રગટ કરી છે. તો કે છે કે તે પૂરા છે, મારે અધુરાશ છે, માટે અધુરાશ આદરણીય નથી. અધુરાશ આદરણીય નથી તો પછી વિકાર આદિ આદરણીય હોઈ શકે નહીં. જ્યારે સમ્યક દર્શન થયું છે એ એમ કહે છે કે પોતાને અધુરાશ છે. જેને સમ્યક દર્શન થયું છે એને તો હજી ઘણી વાર છે. જેને સમ્યક દર્શન થયું છે એ એમ કહી શકે, કેમ કે એને આત્માની અનુભૂતિ કરી છે, એટલે એને જે પર્યાય વર્તમાનમાં પ્રગટ થઈ છે એ પર્યાયમાં એને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો નિર્ણય છે એવું શ્રદ્ધાન છે. કેમ કે જ્યારે અનુભૂતિ થઈ ત્યારે અનંત ગુણનો અંશ પ્રગટ થયો હતો અને એવું જ અનુભવમાં આવ્યું હતું. પણ પૂર્ણ અંશ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને રેન પરમાત્માને જે રીતે પ્રગટ છે એવું મને નથી, એટલે અધુરાશ છે. એટલે અધુરાશની વાત કરીએ ત્યારે પણ એ સમ્યક દ્રષ્ટિને વિશે વાત આવી શકે. એમાં મિથ્યા દ્રષ્ટિની તો કોઈ વાત જ નથી. એને તો સ્વરૂપનું લક્ષ્ય જ કર્યું નથી. તો કે છે ગુરુદેવ કે મારે અધુરાશ છે, માટે અધુરાશ આદરણીય નથી તો પછી વિકાર આદિ આદરણીય હોઈ શકે નહીં. મને તો વર્તમાન પર્યાયમાં અલ્પજ્ઞતા છે અને ભગવાનને સર્વજ્ઞતા છે, તો તે સર્વજ્ઞતા ક્યાંથી આવી એનો જ્યારે હું વિચાર કરું છું તો ખ્યાલ આવે છે કે સર્વજ્ઞતા તો અંદરમાં પડી છે. ગુરુદેવ કહે છે કે અલ્પજ્ઞતાની પર્યાય પૂર્ણ પર્યાયનો અંશ છે. અલ્પજ્ઞ થયું એટલે કાંઈક જ્ઞાન આવ્યું તો પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ એ તર્ક દ્વારા સમજી શકાય છે. એટલે એ અપેક્ષાને ખ્યાલમાં રાખીએ તો ખ્યાલ આવે છે કે અલ્પજ્ઞતામાં જ્ઞ છે એટલે જ્ઞાન છે, પણ અલ્પ છે, ઓછું છે. તો અલ્પજ્ઞતાની પર્યાય પૂર્ણ પર્યાયનો અંશ છે. અને એ રીતે જોવા જઈએ તો મતિ જ્ઞાન અધૂરું છે અને કેવળ જ્ઞાન રૂપી પૂર્ણ પર્યાયનો અંશ છે. મતિ જ્ઞાન એ પણ એ જ્ઞાનનો ઉઘાડ છે અને કેવળ જ્ઞાન એ પણ જ્ઞાનનો ઉઘાડ છે. જ્ઞાન સ્વભાવ તો પરિપૂર્ણ છે. પૂરેપૂરો ઉઘાડ થાય ત્યારે કેવળ જ્ઞાન છે અને અધૂરો ઉઘાડ છે તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વગેરે હોય છે. તો તે પૂર્ણ પર્યાય સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. મતિ જ્ઞાનમાં સર્વજ્ઞપણાનું અંશે પ્રત્યક્ષપણું છે. મતિ જ્ઞાનમાં સર્વજ્ઞપણાનું અંશે પ્રત્યક્ષપણું છે. અંશે પ્રત્યક્ષપણું ન હોય તો મતિ જ્ઞાન સિદ્ધ થતું નથી. એટલે કે મતિ જ્ઞાન, મતિશ્રુત જ્ઞાન દ્વારા આપણે આત્માનો અનુભવ કરીએ છીએ તો એ મતિ જ્ઞાનની વાત છે. અહીંયા ઇન્દ્રિય સાથે જોડાય જ્ઞાનની પર્યાયની વાત નથી. મતિ જ્ઞાનમાં ત્યારે વર્તમાનમાં આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે મતિ જ્ઞાન ને જે શુદ્ધ જ્ઞાન જે સ્વ તરફ વળ્યું છે એની અહીંયા વાત છે. પેલા ઇન્દ્રિય સાથે જોડાઈ અને જે જ્ઞાનની પર્યાય થાય છે, જે ક્ષયોક્ષમી જ્ઞાનની પર્યાય થાય છે એની અહીંયા વાત નથી. તો ગુરુદેવ શું કહે છે કે મતિ જ્ઞાનમાં સર્વજ્ઞપણાનું અંશે પ્રત્યક્ષપણું છે અને અંતે પ્રત્યક્ષપણું ન હોય તો મતિ જ્ઞાન સિદ્ધ થતું નથી. આ થાંભલો છે તેમાંથી એક બાજુ હાંસ છે, એટલે કે કોઈક એની ઉપર એવું કંઈક નિશાન વગેરે છે અથવા તો એક એવી સપાટી છે, એક જે પણ કાંઈ છે તો એ છે તો થાંભલાની છે. થાંભલો છે ત્યારે એની ઉપર એ છે, એવી ઘીસી મારી છે કે જે પણ છે તે. તો કે છે કે આ થાંભલો છે તેમાંથી એક બાજુ હાંસ છે તો તે થાંભલાની છે, તે અંશીનો છે. ગુરુદેવ તો આપણને એ સમજાવે છે કે એ જે કાંઈ છે તે અંશીનો છે, છેવટે થાંભલો જ છે. તો એવી રીતે જ્ઞાનનો જ આ અંશ છે. જે અંશ પ્રગટ થયો છે તે જ્ઞાનનો અંશ છે, તે અંશીનો છે. એમ અભેદપણે નક્કી કરે તો યથાર્થ છે. તેમ મતિ જ્ઞાનનો પર્યાય પૂર્ણ જ્ઞાન પર્યાયનો અંશ છે. એ રીતે મતિ જ્ઞાનનો પર્યાય પૂર્ણ જ્ઞાન પર્યાયનો અંશ છે. આ એક અપેક્ષાથી વસ્તુ સમજાવી છે. એમ અભેદપણે નક્કી કરે તો યથાર્થ છે. જો પાછો એમાં ભેદ પાડવા બેસશે તો વિકલ્પમાં ચાલ્યો જશે અને જે
સમજવાનું છે અને જે પ્રાપ્ત કરવાનું છે એનાથી એ દૂર રહી જશે. એટલે વસ્તુને તો અભેદપણે જ એને લેવાની છે કે આ અંશ પ્રગટ થયો છે અને એવા અનેક અંશો દ્વારા આખી વસ્તુ છે. એટલે જ્ઞાન જે છે એ પરિપૂર્ણ છે. પ્રગટતાની અપેક્ષાએ આ અંશ મતિ જ્ઞાનમાં પ્રગટ થયો, શ્રુત જ્ઞાનમાં પ્રગટ થયો જ્યારે મેં એવું લક્ષ્ય કર્યું ત્યારે. અને એ જ વધારે ને વધારે વધતા વધતા એ પૂર્ણ પ્રગટ થાય છે. જેમ બીજના દિવસે જે ચંદ્ર છે એનો એ જ ચંદ્રની પ્રગટતા વધતા વધતા પૂર્ણિમાનો ચંદ્ર આખો દેખાય છે. પણ બીજના દિવસે આપણને ખ્યાલ આવે છે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે. તેવી રીતે જે અનુભૂતિ થઈ છે એ મતિશ્રુત જ્ઞાન દ્વારા થઈ છે, તો એમાં ખ્યાલ આવે છે કે કેવળ જ્ઞાન કેવું હશે. તો એ વાત અહીંયા ગુરુદેવ આપણને સમજાવે છે કે તે અંશ અંશીનો છે એમ અભેદપણે નક્કી કરે તો યથાર્થ છે. તેમ મતિ જ્ઞાનનો પર્યાય પૂર્ણ જ્ઞાન પર્યાયનો અંશ છે. મતિ જ્ઞાનનો પર્યાય રાગનો, નિમિત્તનો કે કર્મનો નથી. મતિ જ્ઞાનનો પર્યાય જે એ રાગનો, નિમિત્તનો કે કર્મનો નથી. તે પર્યાય સ્વભાવનો આશ્રય લે તો તે પૂર્ણ થશે. એટલે એ જ્ઞાનનો અંશ છે અને જ્ઞાન જે છે એ આત્માનો સ્વભાવ છે. તો એવા જ્ઞાન સ્વભાવી આત્માનો આશ્રય લેતા એ અંશ આખો પૂર્ણ થશે, પૂર્ણ પ્રગટતા થશે. પણ એ મતિ જ્ઞાન દ્વારા એ બહારમાં પરનું લક્ષ કર્યા કરશે અને રાગના ભાવે થશે. એટલે કે રાગનો કે નિમિત્તનો કે એનો એ અંશ નથી, પણ એમાં જે રોકાઈ રહેશે મિથ્યા માન્યતા કરીને, તો એને પૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટ થશે નહીં. મતિ જ્ઞાનમાં કેવળ જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે. મતિ જ્ઞાનમાં કેવળ જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે. આત્મા અખંડ દ્રવ્ય છે, તેનો જ્ઞાન ગુણ અખંડ છે અને વર્તમાન પર્યાય અધૂરી છે. જ્ઞાનની વર્તમાન પર્યાય જે છે એ અધૂરી છે. તે અધૂરી રહી શકે નહીં. એ પૂર્ણ પ્રગટ થાય જ. પણ એવો પુરુષાર્થ જે કરે છે એને એ સહેલાઈથી પ્રગટ થાય છે. જે પુરુષાર્થ નથી કરતો એને અટકવાનું થાય છે. તે પર્યાય ગુણ ગુણી અભેદનો આશ્રય લેતા પૂર્ણ થાય છે. એ જ્ઞાનની પર્યાય ગુણ ગુણી અભેદ એવું પોતાનું સ્વરૂપ, એમાં જ્યાં સુધી એ ભેદ પાડશે ત્યાં સુધી એ પર્યાય પૂર્ણ નહીં થાય. ત્યાં સુધી એનો સમય વેડફાઈ જશે. એટલે કોઈ ભેદ કલ્પના પણ કરવાની નથી. ત્યારે એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. જ્યાં સુધી કોઈ પણ રીતે વિકલ્પ ચાલે છે, મન સાથે જોડાયેલો છે અને હું અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છું, આવા વિકલ્પમાં છે, તો પણ એ પર્યાય પૂર્ણ પર્યાય થતી નથી. એટલે કે એ પર્યાય એટલે કહેવાનો આશય છે કે એવી જે જ્ઞાનની પર્યાય તે જે પર્યાય થઈ ગઈ એ તો થઈ ગઈ, એ તો વિલીન થઈ, પણ દરેક સમયે નવી 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 જ્ઞાનની પર્યાય જે થાય છે એ વિશેષ ઉઘાડ થઈ સહિત થતી જતી હોય છે. અને એક પર્યાય છેલ્લે પછી એ પૂર્ણ થાય છે. તો એવો જે વિકાસ થઈ રહ્યો છે એવો વિકાસ આત્માનું લક્ષ્ય કરતા થાય છે. અને કેવા આત્માનું લક્ષ્ય કરતા થાય છે કે જેમાં કોઈ ભેદ નથી, ગુણ ગુણીનો પણ ભેદ નથી, એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ છે. એનો આશ્રય કરતા એવી પૂર્ણ પર્યાય જ્ઞાનની પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે. એટલે કહે છે કે તે પર્યાય ગુણ ગુણી ભેદનો આશ્રય લેતા પૂર્ણ થાય છે. એટલે તે પૂર્ણ પર્યાય પ્રગટ થાય છે. મને થોડું અંશે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું છે ને તે ખ્યાલમાં આવે છે, તો કોઈ જીવને પ્રત્યક્ષ જ્ઞાન પૂર્ણ પ્રગટ થયું હોવું જોઈએ એમ સાધક જીવ પોતાની પર્યાયથી નક્કી કરે છે. જો આ બીજી રીતે પણ વાત ગુરુદેવે અહીંયા સિદ્ધ કરી છે કે સર્વજ્ઞતા છે. જો મને અંશે જ્ઞાન પ્રગટ થયું છે તો કોઈને મારા કરતા વિશેષ અંશે જ્ઞાન પ્રગટ થયું હોય અને કોઈને પૂર્ણપણે પણ જ્ઞાન પ્રગટ હોવું જ જોઈએ. તો પૂર્ણપણે જેને જ્ઞાન પ્રગટ થયું છે એ જ સર્વજ્ઞ છે. એમ સાધક જીવ પોતાની પર્યાય દ્વારા, સાધક જીવ એટલે જેને સમ્યક દર્શન થયું છે, જેને આત્માની અનુભૂતિ થઈ છે, એ એવો નિર્ણય એ રીતે પણ કરે છે. સર્વજ્ઞતાનો નિર્ણય એને સહજ હોય છે. એમ સાધક જીવ પોતાની પર્યાયથી નક્કી કરે છે. કેવળ જ્ઞાનનો અંશ મતિ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે એમ નક્કી કરતા ધર્મદશા પ્રગટે છે. જ્યારે આવો નિર્ણય થાય છે તો પછી
એ સ્વરૂપ તરફ જ વળી જાય છે, અને સ્વરૂપ તરફ વળે છે એટલે તો ક્રમે ક્રમે એ ઉઘાડ વધતો જાય છે અને છેવટે પૂર્ણ ધર્મની દશા પ્રગટે છે. આ આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે. સર્વજ્ઞતા અંદરમાં ભરી પડી છે એટલે આ આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે. તે રાગ કે નિમિત્તને લીધે નહીં પણ પોતાના કારણે પ્રગટે છે એવો નિર્ણય કરનારને સમ્યક દર્શન થાય છે. એટલે જેને હજી સમ્યક દર્શન પણ નથી થયું એ પણ આ વાતનો નિર્ણય કરી અને સ્વ તરફ વળે છે તો એને રત્નત્રયના પરિણામ થાય છે, સમ્યક્ત્વ થાય છે. આગળ કહે છે કે સર્વજ્ઞના ભાન વિના મૂર્તિમાં ભગવાનની સ્થાપનાનો નિક્ષેપ કહો કે આરોપ કહો. આ મૂર્તિ છે, આ પ્રતિમા છે, એ પથ્થરની છે કે ધાતુની છે, તો એની અંદર આપણે નિક્ષેપ કરીએ છીએ કે આ ભગવાન છે. એ સ્થાપના નિક્ષેપ કહેવાય. અને સ્થાપના નિક્ષેપ જે છે એ વિધિવત કરવામાં આવે ત્યારે પછી આપણે એ પ્રતિમાના દર્શન કરીએ છીએ તો એમાં આપણને પથ્થર કે ધાતુ એવું કાંઈ દેખાતું નથી, કોઈ આકાર દેખાતો નથી, પણ આપણને પછી એમાં સાક્ષાત ભગવાન દેખાય છે. એટલે કે જે તીર્થંકર ભગવાન અત્યારે વર્તમાનમાં સિદ્ધ થઈ ગયા છે એ એમની સ્થાપના કરી છે. તો એ જે વખતે તીર્થંકર હતા તે વખતની એ સ્થાપના છે. જ્યારે એમને કેવળ જ્ઞાન થયું હતું, તીર્થંકર થયા હતા, અને એ સ્વરૂપની સ્થાપના આપણે પ્રતિમાની અંદર કરીએ છીએ. એટલે એમનું જે સ્વરૂપ જે છે એ શુદ્ધ હોય, એટલે પ્રતિમા પણ પછી એવી જ હોય. એ પ્રતિમા પછી એવી ન હોય કોઈ પ્રકારે એની પર વસ્ત્ર કે કોઈ મુગટ કે ભૂગટ કે કાંઈ હોય નહીં, કેમ કે તીર્થંકરની પ્રતિમા છે. એની અંદર એવી પ્રતિમા બનાવી અને એમાં આપણે તીર્થંકરની સ્થાપના કરીએ છીએ, ઋષભદેવ ભગવાનની સ્થાપના કરીએ છીએ. તો ઋષભદેવ ભગવાન તીર્થંકર હતા ત્યારે કઈ મુગટ પહેરીને નહોતા બેસતા, કે કોઈ વસ્ત્ર રાખતા ન હતા. એટલે પ્રતિમા જે બનાવવામાં આવે છે તે એવી પ્રતિમા બનાવવામાં આવે છે અને એની અંદર એવો નિક્ષેપ કરવામાં આવે છે, વિધિવત નિક્ષેપ કરવામાં આવે છે. એવા પવિત્ર મહામુનિ દ્વારા એની અંદર એ નિક્ષેપ કરવામાં આવે છે. અને નિક્ષેપ કર્યા પછીથી આપણે એને પ્રતિમા તરીકે નથી જોતા, આપણે એને ભગવાન તરીકે જોઈએ છીએ કે આ ઋષભદેવ ભગવાન છે. અને એમના દર્શન કરતા જ આપણે એમના જીવનનો વિચાર કરીએ છીએ, એમના પુરુષાર્થનો વિચાર કરીએ છીએ, એમની કરુણાનો વિચાર કરીએ છીએ, એમની દિવ્ય ધ્વનિનો વિચાર કરીએ છીએ અને જીનવાણીનો વિચાર કરીએ છીએ. એટલે એમ આપણે ધર્મ પામીએ છીએ. તો સર્વજ્ઞના ભાન વિના મૂર્તિમાં ભગવાનની સ્થાપનાનો નિક્ષેપ યથાર્થ આવી શકે નહીં. એટલે સર્વજ્ઞ કેવા છે એનું પૂરું ભાન છે. અને જેને એવી અનુભૂતિ થઈ છે, જે 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં છે, એ 6ઠા ગુણસ્થાનની ભૂમિકામાં એવા એ મહાન જીવ જે છે તે ખરેખર તો નિક્ષેપ કરવા માટે યોગ્ય છે, પાત્ર છે. ગુરુદેવ કહે છે અહીંયા કે બિલાડીને જોઈને કોઈ બિલાડીને સિંહ માની લે તો તે મૂર્ખ છે. તેમ વ્યવહારથી આત્મા સમજાવ્યો તથા ગુણભેદ સમજાવ્યા, વિકારી પર્યાયનું જ્ઞાન કરાવ્યું, ત્યાં અજ્ઞાનીએ વિકારને જ તથા ગુણભેદને જ આત્માનું સ્વરૂપ માની લીધું તો તેને નિશ્ચયનું ભાન નથી. માટે નિશ્ચય યથાર્થ સ્વરૂપ નક્કી કરે કે આ આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે એમ પોતાનું નક્કી કરે તો આ ભગવાન સર્વજ્ઞ છે અથવા આ ભગવાનની મૂર્તિ છે એવો વ્યવહાર લાગુ પડે. સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર ભગવાનની મૂર્તિની અંદર નિક્ષેપ તરીકે સ્થાપના કરી છે, પણ છતાંય હજી એ સ્થાપના થયા પછીથી સ્થાપના કરનારે તો સ્થાપના એ રીતે કરી છે, પણ એના દર્શન કરનારે પણ એમાં શું સમજવાનું છે એ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે કે દર્શન કરનારને આ ભાન હોવું જોઈએ કે સર્વજ્ઞ પરમાત્માનું કેવું સ્વરૂપ છે, નહીતર એને સાચા અર્થમાં દર્શન થતા નથી. એ વાત ગુરુદેવે અહીંયા કહી છે. અને એમાં ઉદાહરણ પેલું આપ્યું કે આખું વર્ણન કરવામાં આવ્યું તો પછી એવું વર્ણન જે છે સિંહનું જે છે તો એ બિલાડીને લાગુ પડતું લાગે તો એ બિલાડીને સિંહ માની લે, એવી વાત થઈ જાય. એટલે એમ ન બને અને જે વસ્તુ જેમ છે તેમ સમજવા માટે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે સર્વજ્ઞનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ, સમજવું જોઈએ, અધ્યાર શ્રદ્ધા કરવી જોઈએ.
એટલે કે છે કે ગુણ ભેદ જ આત્માનું સ્વરૂપ માની લે, જે કંઈ બધું સમજાવવામાં આવ્યું હોય એને જ આત્માનું સ્વરૂપ માની લીધું તો એને નિશ્ચયનું ભાન નથી. એ તો ભેદ પાડીને કથન કરવામાં આવ્યું છે. માટે નિશ્ચય યથાર્થ સ્વરૂપ નક્કી કરે કે આ આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે એમ પોતાનું નક્કી કરે તો આ ભગવાન સર્વજ્ઞ છે અથવા આ ભગવાનની મૂર્તિ છે એવો વ્યવહાર લાગુ પડે. સર્વજ્ઞતાનો નિર્ણય પોતાની ઉપર કરવાનો છે એને, અને પછી આ સર્વજ્ઞ છે એમને એ વર્તમાનમાં પ્રગટ થયું છે. જેમ કેમ કે એ દર્શન કરે છે ત્યારે તો તીર્થંકર તરીકે દર્શન કરે છે, પણ ભલે એ તીર્થંકર પરમાત્મા અત્યારે તો સિદ્ધ થઈ ગયા છે, પણ આપણે જયારે દર્શન કરીએ છીએ ત્યારે એ એમને તીર્થંકર તરીકે આપણે એમના દર્શન કરીએ છીએ. તો આ સર્વજ્ઞ પરમાત્મા છે અને એવું જ મારું સ્વરૂપ છે એમ દર્શન થાય છે. અહીં કહે છે સર્વજ્ઞને સ્વરૂપથી, ભાવથી અને વિશેષથી સાબિત કર્યા. કહ્યું ને પેલા સિદ્ધ કર્યા, એ સિદ્ધ થાય છે, સિદ્ધ નથી થતા એમ નથી, વાત આગળ આવી ગઈ ને. તો એ વાત અહીંયા આગળ હવે કરે છે. કહે છે કે અહીં કહે છે કે સર્વજ્ઞને સ્વરૂપથી, ભાવથી અને વિશેષથી સાબિત કર્યા. કોઈ પ્રકારથી અસિદ્ધ નથી, એટલે કે સિદ્ધ છે એટલે સાબિત થાય છે, અને તે અમારો હેતુ છે. એ વાતને સાબિત કરવી, સિદ્ધ કરવી એ અમારો હેતુ છે. માટે હેતુમાં અસિદ્ધપણાનો દોષ નથી. સર્વજ્ઞ રૂપ અમારો પક્ષ છે, તેને છોડી તે હેતુ સર્વજ્ઞના અભાવ સ્વરૂપ વિપક્ષને સિદ્ધ કરતો નથી. એ તો પહેલા જ જે બાધક વાત હતી એનું તો ખંડન કરી દીધું. એટલે જે હેતુ જે છે સર્વજ્ઞ ને સિદ્ધ કરવાનો અમારો જે પક્ષ છે, પ્રતિજ્ઞા છે, ન્યાયની વાત ફરીથી આગળ ચલાવે છે ગુરુદેવ. તો એને છોડીને તે હેતુ સર્વજ્ઞના અભાવ સ્વરૂપ વિપક્ષને સિદ્ધ નથી કરતો, પણ એ હેતુ તો સર્વજ્ઞના અસ્તિત્વને, એના હોવાપણાને સિદ્ધ કરે છે. અમે જે રીતે સિદ્ધ કર્યું તેની વિરુદ્ધ કોઈ દલીલ ટકતી નથી, માટે હેતુમાં વિરુદ્ધ દોષ નથી. અમે અન્વય અને વ્યતિરેકથી વાત સિદ્ધ કરી છે. વ્યતિરેક દ્વારા પણ વાતને સમજાવી દીધી, ઉદાહરણ લઈ અને આકાશના ફૂલનું લઈને. તો તેવી રીતે બીજા જીવો સર્વજ્ઞનો અભાવ સાબિત કરે છે એમ નથી, એટલે કે કોઈ પણ સર્વજ્ઞનો અભાવ સાબિત કરી શકતા નથી. તે હેતુ સર્વજ્ઞના સદભાવ રૂપ અમારા પક્ષમાં રહે છે, એટલે કે સર્વજ્ઞનો સદભાવ છે જે અમે સાબિત કરી રહ્યા છે એમાં એ પણ એક કારણ રહે છે. એટલે હેતુ એટલે કારણ. તેવી રીતે તે હેતુ સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષમાં રહેતો નથી. એ લોકો તરફ એ દલીલ વળતી નથી, કેમ કે અમે એ સિદ્ધ કર્યું કે એમનું સ્વરૂપ અસિદ્ધ નથી, ભાવરૂપે પણ સિદ્ધ નથી, વિશેષ રૂપે પણ અસિદ્ધ નથી. એટલે એ બધું અમારા પક્ષમાં જાય છે, પણ પેલા જે સર્વજ્ઞ નથી એમ જે કે છે એના પક્ષમાં એ જતું નથી. એમ અહીંયા કહેવું છે કે હેતુ સર્વજ્ઞના અભાવરૂપ વિપક્ષમાં રહેતો નથી, માટે તે હેતુમાં અનૈકાંતિક અર્થાત વ્યભિચાર દોષ નથી. જો અહીંયા અનેકાંત નથી, અનૈકાંત છે. અનેકાંતનો અર્થ જુદો થાય. અનેકાંત એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જે સમજીએ છીએ તે અનેકાંત ની વાત છે. આ અનૈકાંતિક એટલે વ્યભિચાર દોષ નથી. વળી પ્રત્યક્ષ આદિ પ્રમાણથી પણ બાધિત નથી. બાધા તો પહેલા જ દૂર કરી છે. હવે એ જ બધી વાતને પાછી અહીંયા લેતા જાય છે, કેમ કે જયારે સિદ્ધ કરવા આપણે નીકળ્યા છીએ, પક્ષને સિદ્ધ કરીએ છીએ, પ્રતિજ્ઞાને સિદ્ધ કરીએ છીએ, તો જે પૂર્વે જે કાંઈ સિદ્ધ કર્યું હોય એનો આધાર લઈએ છીએ. આપણે ગણિતની અંદર પણ એવી જ રીતે રાઇડર્સને સિદ્ધ કરતા હતા કે પહેલા આ વસ્તુ તો સિદ્ધ કરી છે, અમુક પ્રમેયની અંદર અમે સિદ્ધ કર્યું છે, એટલે એના આધારે આ આગળ કરતા છેવટે જે આપણે પક્ષ, જે પ્રતિજ્ઞાધારી છે એને આપણે સિદ્ધ કરીએ છીએ. તો એવી જ રીતે અહીંયા ગુરુદેવ આગળ આ વાતને સમજાવી રહ્યા છે. હવે કે છે અહીંયા કે ભટ્ટ તથા ચારવાક વગેરે જે સર્વજ્ઞને માનતા નથી તેને પણ અમારી દલીલથી સર્વજ્ઞ સિદ્ધ કરી દઈએ છીએ. માટે અમારા હેતુમાં અકિંચિતકર દોષ પણ નથી, એટલે કે કાંઈ પણ છે નહીં એવો દોષ પણ નથી. અકિંચિતકર
દોષ પણ નથી. તો આ પ્રકારે અનુમાનનો વિષય હોવાથી એ હેતુ વચન છે, અને તે હેતુમાં અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક અને અકિંચિતકર એમ 4 દૂષણ આવતા નથી. એક પછી એક આ દૂષણ નથી આવતા એ વાત સમજાવી. અસિદ્ધ, વિરુદ્ધ, અનૈકાંતિક અને અકિંચિતકર એમ 4 દૂષણ આવતા નથી. માટે સર્વજ્ઞનો સદ્ભાવ સિદ્ધ થાય છે, સાબિત થાય છે. એમ સાબિત કરતા આ આત્મા સર્વજ્ઞ થઈ શકે છે એમ સાબિત થાય છે. સર્વજ્ઞનો સદ્ભાવ છે, સર્વજ્ઞનો સદ્ભાવ છે અને સર્વજ્ઞતા છે તો એ કોઈ આત્માને વિશે છે, તો પછી બીજા આત્માને વિશે પણ એવી સર્વજ્ઞતા થઈ શકે એમ સાબિત થાય છે. સર્વજ્ઞનો ભાવ, સ્વરૂપ અને વિશેષણ જેણે અંતરમાં પ્રતીતમાં લીધા તેને સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. આ વાત પાછી મહત્વની આવી. ગુરુદેવે અહીંયા સાથે ને સાથે અધ્યાત્મ લીધું છે કે સર્વજ્ઞનો ભાવ, સર્વજ્ઞનું સ્વરૂપ અને વિશેષણ, જે સર્વજ્ઞ જે વિશેષણ જે આપવામાં આવ્યા છે, જે એ બધા એમના ગુણને કારણે, પ્રગટ ગુણને કારણે એમને બધા એ વિશેષણો શોભે છે. તો એનો જે અંતરમાં ખ્યાલ કરે છે, એની શ્રદ્ધા કરે છે અને એવું પ્રતીતમાં લે છે, અને પછી પોતાનું પણ એવું સ્વરૂપ છે અને સર્વજ્ઞએ જે પુરુષાર્થ કર્યો છે એવો પુરુષાર્થ પોતે કરવા માટે સક્ષમ છે. એમ કરી અને એ સર્વજ્ઞએ જે રીતે પુરુષાર્થ કર્યો એ રીતે પોતે સ્વરૂપ તરફ વળે છે, તો પોતે સર્વજ્ઞતા પ્રગટ કરી શકે છે. કે છે કે સર્વજ્ઞનો ભાવ, સ્વરૂપ અને વિશેષણ ને જેણે અંતરમાં પ્રતીતિમાં લીધા તેને સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. પણ વિકાર કે ક્રિયાકાંડ કે અધૂરી પર્યાયના અવલંબને સર્વજ્ઞપણું પ્રગટ થતું નથી. કોઈ શુભાશુભ ભાવ, અશુભની વાત જવા દઈએ તો શુભ ભાવ એ વિકાર છે, કે કોઈ પણ બહારમાં કોઈ પણ ક્રિયા કરવામાં આવે એ, કે કોઈ જે પર્યાય પ્રગટ થઈ હોય અધૂરી પર્યાય, એના અવલંબને સર્વજ્ઞપણું પ્રગટ થતું નથી. ભલે નિર્મળ પર્યાય પ્રગટ થઈ હોય તો એના અવલંબને આગળ વિકાસ થતો નથી, સર્વજ્ઞપણું પ્રગટ થતું નથી, પૂર્ણ શુદ્ધ દશા થતી નથી. પણ ગુણ ગુણીના અભેદ અવલંબને, ગુણ ગુણીનો ભેદ પણ નહીં, ગુણ ગુણીના અભેદ અવલંબને એટલે કે પોતાના સ્વભાવના આધારે આ આત્મા સર્વજ્ઞ થઈ શકે છે, અલ્પજ્ઞ રહેવાનો નથી એમ સિદ્ધ થયું. આ પ્રકારથી સર્વજ્ઞના સદભાવમાં પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય અને નિગમન રૂપ એમ 5 અંગો દ્વારા અનુમાન જાણવું જોઈએ. જે આપણે કઈ વખતે વાત સમજ્યા હતા કે કઈ રીતે ન્યાયથી વાત સમજાવવામાં આવે, એમાં આ 5 અંગ હોય છે. અને નિગમન એ છેલ્લું રૂપ અંગ છે, તે નિગમન રૂપ એમ 5 અંગ દ્વારા અનુમાન જાણવું જોઈએ. કેમ કે કોઈ પણ અનુમાન જે છે એને આપણે સિદ્ધ કરીએ છીએ કે આ અનુમાન સાચું છે, તો એ ન્યાયપૂર્વક સિદ્ધ થાય છે. એટલે એમાં કોઈમાં બાધા નથી, એમાં કોઈ વાંધો આવતો નથી, એની સામે બીજી દલીલ શક્તિ નથી. આ બધું સિદ્ધ કરવામાં આવે ત્યારે એ બધી વાત બરાબર બને છે. અને એને માટે આપણે ઉદાહરણ પણ લઈએ છીએ, ઉપનય પણ લીધો, અને પછી આખી વાત સિદ્ધ થઈ. એટલે પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય અને નિગમનય, પક્ષ, હેતુ, દ્રષ્ટાંત, ઉપનય અને નિગમન રૂપ. નિગમન રૂપ વાક્ય એ કહેવાય કે આ સિદ્ધ થયું તો એ નિગમન રૂપ વાક્ય છે, કે સિદ્ધ પરમાત્મા છે એવું સિદ્ધ થયું. તો એ તેથી એમ સિદ્ધ થાય છે કે સિદ્ધ પરમાત્મા છે, અથવા તો એવું સર્વજ્ઞપણું છે, અથવા તો જે કંઈ આપણે સિદ્ધ કરવા ધારતા હોઈએ એ જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણે જે કહીએ છીએ તેથી આમ સિદ્ધ થાય છે, તો એને નિગમન રૂપ વાક્ય કહેવામાં આવે છે. એટલે એ 5મી વાત છે. તો એમ 5 અંગો દ્વારા અનુમાન જાણવું જોઈએ. સર્વજ્ઞે દીઠું એમ 3 કાળ 3 લોકમાં થવાનું છે એવી પ્રતીતિ કરે તેને પરની રુચિ છૂટી અને આત્માની પ્રતીતિ થયા વિના રહે નહીં. ગુરુદેવે ફરી પાછી અધ્યાત્મની મોટી વાત કરી દીધી છે. ખરેખર સર્વજ્ઞને આપણે માનીએ, સર્વજ્ઞને આપણે સિદ્ધ કર્યા, સર્વજ્ઞ છે, સર્વજ્ઞતા છે, આ બધું જે સિદ્ધ કર્યું એ તો અન્ય મતનું જે વાત હતી એનું ખંડન કરવા માટે એ બધું સિદ્ધ કર્યું છે એટલું નહીં,
પણ આપણને પોતાને એ વાત નક્કી થવી જોઈએ, એ માટે કરીએ છીએ કે સર્વજ્ઞ છે અને સર્વજ્ઞતા કેવી છે એનો નિર્ણય થયા વિના ધર્મમાં આગળ વધી શકાતું નથી, એના વિના પુરુષાર્થ થઈ શકતો નથી. સર્વજ્ઞ દીઠું એમ થશે એવો જ્યારે નિર્ણય કરીએ છીએ તો સર્વજ્ઞની પૂરેપૂરી શ્રદ્ધા વિના એવો નિર્ણય થતો નથી. માત્ર બોલવાથી સર્વજ્ઞએ જોયું એમ થઈ રહ્યું છે, થાય છે, એ વાત નથી. જો એવો નિર્ણય થાય તો પછી પરનું કરતાપણું આપોઆપ નીકળી જાય, અકર્તા ભાવ આવે. અકર્તા ભાવ જેને આવ્યો છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ વળી જાય છે. અને આ વાત ગુરુદેવના જીવનમાં બહુ મહત્વની બની રહી. સર્વજ્ઞ દીઠું એમ 3 કાળ 3 લોકમાં થવાનું છે એવી પ્રતીતિ કરે એટલે પછી પરમાં પોતાને કાંઈ કરવા પણ રહેતું જ નથી, એમ જ થવાનું છે, એ જ પરિણામ થવાના છે. એટલે પછી જીવને રાગ દ્વેષે થતા નથી, પરનું કરતાપણું પણ રહેતું નથી. તો પછી એની દ્રષ્ટિ ક્યાં જશે? પોતાના સ્વરૂપ તરફ વળશે. તો તેને પરની રુચિ છૂટી જાય અને એને પરની રુચિ છૂટી અને પોતાના સ્વરૂપની, આત્માની, નિજ સ્વરૂપની દ્રષ્ટિ થાય અને પછી એવી પ્રતીતિ થયા વિના રહે નહીં. આગળ એ પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે નમો અરિયંતાણમ ની વ્યાખ્યા ચાલે છે. અરિયંત ભગવાનને નમસ્કાર કરનાર કેવો પાત્ર હોવો જોઈએ? આત્મા જ્ઞાન સ્વભાવી છે, માટે જ્ઞાનની હીણી દશા ટળીને જ્ઞાન સ્વભાવના આશ્રયે પૂર્ણ દશા થાય અને રાગ દ્વેષ ટળી જાય એવી મારામાં શક્તિ છે એમ નક્કી કરનાર જીવ અરિયંતને યથાર્થ નમસ્કાર કરે છે. અરિયંત ભગવાનને યથાર્થ નમસ્કાર કરનાર ની કેવી દ્રષ્ટિ હોય, એને અંદરમાં કેવા ભાવ હોય, એ ગુરુદેવ અહીંયા બતાવે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, માટે જ્ઞાનની હીણી દશા ટળી ને જ્ઞાન સ્વભાવના આશ્રય, પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતાના આશ્રય, સ્વરૂપના આશ્રય પૂર્ણ દશા થાય. કેમ કે સર્વજ્ઞ પરમાત્માને જુએ છે તો એમણે પૂર્ણ દશા પ્રગટ કરી છે, એ પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટ કરી છે. તો એવો નિર્ણય સાથે આવી જવો જોઈએ. તો જ અરિયંત ભગવાનને બરાબર ઓળખ્યા, જાણ્યા કહેવાય, એમની શ્રદ્ધા કરી કહેવાય, અને તો જ આપણે એમને નમસ્કાર કરવાને લાયક કહેવાય. કોઈને પણ આપણે નમસ્કાર કરીએ તો 2 જાતના નમસ્કાર હોય છે. એક માત્ર વિનયપૂર્વક ફક્ત એને જાણ્યા વિના આમનામ વિનય કરીએ તે, અને બીજો એમને આપણે જાણીએ છીએ, એમના પ્રત્યે આપણને અહોભાવ આવે છે અને જે નમસ્કાર કરીએ છીએ તે એ સાચો નમસ્કાર છે. તો અહીંયા અરિયંત ભગવાનને આપણે માત્ર વિનય નથી કરતા, આપણે એમને સાચા અર્થમાં નમસ્કાર કરીએ છીએ. ગુરુદેવ એ વાત સમજાવે છે અહીંયા કે ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો પછી એમને સાચી રીતે જાણીએ છીએ, એમનું આપણને મહાત્મા આવ્યું છે, એમના પુરુષાર્થનું મહાત્મા આવ્યું છે, એમની કરુણાનું મહાત્મા આવ્યું છે. તો એ મહાત્મા દ્વારા આપણને શું ખ્યાલમાં આવે છે? તો કે છે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે. કેમ કે સર્વજ્ઞ પરમાત્માએ આત્મા જ્ઞાન સ્વભાવી છે એવો નિર્ણય કરી અને એવો પુરુષાર્થ કરીને સર્વજ્ઞતા પ્રગટ કરી છે. તો આત્મા જ્ઞાન સ્વભાવી છે, માટે જ્ઞાનની હીણી દશા ટળીને જ્ઞાન સ્વભાવના આશ્રય પૂર્ણ જ્ઞાન દશા, કેવળ જ્ઞાનની દશા પ્રગટ થાય છે અને રાગ દ્વેષ ટળી જાય છે. એટલે હવે નવા રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી, અને એવી રીતે પ્રગટ કરવાની શક્તિ મારામાં છે એમ નક્કી કરનાર જીવ અરિયંત ભગવાનને યથાર્થ સાચા નમસ્કાર કરે છે. જ્ઞાનની પૂર્ણ અવસ્થાનો આદર કરનારને, સ્વભાવની પ્રતીતિ વાળાને શુભ રાગ આવે ત્યારે શુભ ભાવનું વલણ અરિયંત તરફ વળે છે, એટલે અરિયંત ભગવાનને નમસ્કાર કરે છે. અને એને એવો શુભ ભાવ કેમ આવે છે? કેમ કે જેને સમ્યક દર્શન થયું છે, એને આત્માની અનુભૂતિ થઈ છે અને જે અંશ પ્રગટ થયો છે, તો જ્યારે એ સવિકલ્પ દશામાં છે ત્યારે એને એ વાત યાદ આવે છે કે મને તો એક અંશ પ્રગટ થયો તો એમાં આટલો આનંદ શાંતિનો અનુભવ થયો, તો આ પરમાત્માને તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે, તો કેવી એમની અદ્ભુત દશા હશે અને એમનો પુરુષાર્થ કેવો હશે. હું તો એક ક્ષણ માટે અંદરમાં જઉં છું ને પાછો બહાર આવી જઉં છું, તો પ્રભુ તો સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા, તો કેવી અદ્ભુત દશા હશે. એમ કરી અને એમના પ્રત્યે નમસ્કારનો ભાવ આવે છે.
એટલે કે છે કે સ્વભાવની પ્રતીતિ વાળાને એવો શુભ ભાવ આવે છે, એ શુભ રાગ છે, તો ત્યારે શુભ ભાવનું વલણ અર્યંત તરફ વળે છે. જેને નિશ્ચયથી આત્મા ધ્યેય છે, જ્ઞાનમાં ધ્યેય યથાસ્થિત પદાર્થ છે, તેવા ધ્યાનવંતને શુભ ભાવમાં શ્રી અર્યંત ધ્યેય હોય છે. જ્ઞાનમાં ધ્યેય પોતાનું શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ જે છે એવો નિર્ણય થયો છે અને એ રીતે પુરુષાર્થ કરી રહ્યો છે, તો એને અર્યંત પરમાત્મા પ્રત્યે એવો અહોભાવ આવે છે. અને બીજી રીતે કહીએ તો જ્યારે પોતાનો આત્મા પોતાને ધ્યેય થયો છે, એણે કેવી રીતે કર્યું, એ કેવી રીતે એ પુરુષાર્થ કરે છે, તો કે અર્યંત ભગવાને એવો પુરુષાર્થ કર્યો છે, તો એ જ રીતે પોતે પુરુષાર્થ કરે છે. એટલે બીજી રીતે એમ પણ કહેવાય કે એને ખરેખર તો અર્યંત ભગવાનનો પુરુષાર્થ જે છે એ જ લક્ષ્યમાં છે, તો પછી અર્યંત ભગવાન જ એનું ધ્યેય થયા. તો જ્ઞાનમાં ધ્યેય યથાસ્થિત પદાર્થ છે, તેવા ધ્યાનવંતને શુભ ભાવમાં શ્રી અર્યંત ધ્યેય હોય છે. આગળ કહે છે કે શ્રી સર્વજ્ઞને સિદ્ધ કરવાના ન્યાય ઘણા આપ્યા, હજી એક આપે છે. જેમ આંખ વિનાના પુરુષની સામે દર્પણ હોય, અરીસો હોય, તો પણ દર્પણમાં રહેલા પ્રતિબિંબનું તેને જ્ઞાન નથી, કેમ કે એ જોતો નથી, દ્રષ્ટિ નથી એની. જેને આંખ નથી એટલે કે આંધળો છે, તે એની સામે અરીસો હોય તો એ કઈ એમાં પોતાનું પ્રતિબિંબ તો જોઈ શકતો નથી. તો આ દ્રષ્ટાંત છે. તેમ હવે એ દ્રષ્ટાંત ઉપરથી દ્રાષ્ટાંત કહે છે કે તેમ નેત્રના સ્થાનભૂત સર્વજ્ઞતા રૂપ ગુણ છે. નેત્રની જગ્યાએ સર્વજ્ઞતા રૂપ ગુણ લઈએ તો એવો ગુણ જેને નથી. પેલાને નેત્ર નથી એટલે અરીસામાં એ પોતાને જોઈ નથી શકતો, તો અહીંયા નેત્રના સ્થાનભૂત સર્વજ્ઞતા રૂપ ગુણ ને લઈએ છીએ. અને હું સર્વજ્ઞ થવાને લાયક છું એવી પ્રતીતિ નથી, તે આંખ વિનાના પુરુષ જેવો છે, એટલે એને એવી પ્રતીતિ નથી. નેત્રના સ્થાનભૂત સર્વજ્ઞતા રૂપ ગુણ લઈએ એટલે એવા ગુણ નથી, તો પછી હું સર્વજ્ઞ થવાને લાયક છું એવું જે પ્રતિબિંબ જે છે એ એને ક્યાંથી દેખાવાનું છે. તે આંખ વિનાના પુરુષ જેવો છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, તેને પ્રતીતિ કરતા રાગ ઘટી જાય છે અને વિતરાગતા આવે છે, અને જ્ઞાન વધતા વધતા પૂર્ણ જ્ઞાન થાય છે. તો આવા વિતરાગી વિજ્ઞાનના ધરનાર જીવો પણ છે. જ્ઞાન ઓછું વધતું થાય છે તો જ્ઞાન વધીને કોઈને પૂર્ણ થઈ જાય છે, અને રાગ આદિ મંદ થાય છે તો કોઈને રાગનો સર્વથા અભાવ થઈ જાય. આમ જીવ પોતાના આત્માના આશ્રય વિતરાગ અને સર્વજ્ઞ થઈ શકે એવી જેને પ્રતીતિ નથી, તે આંખ વિનાના આંધળા જેવો છે. આગળ કહે છે દેખતો માણસ આકાશમાં 108 બગલા છે એમ કહે, તેની સામે આંધળો માણસ હોડ કરી અને કહે કે આકાશમાં 106 બગલા છે. પેલો દેખતો માણસ એમ કહે કે આકાશમાં 108 બગલા છે, અને પેલો આંધળો એમ કે ના, આકાશમાં તો 106 બગલા છે. તો એ આંધળો જે છે તે ખોટો છે. આંધળાએ રંગ જોયો નથી, આકાશ જોયું નથી, અને જ્ઞાન ધીરું થયું નથી, તો તેની હોડ ખોટી છે. તેવી રીતે જેનું જ્ઞાન ધીરજવાળું, ધીરું એટલે ધીરજવાળું થયું નથી, તે આંધળા સમાન છે. ધીર ગંભીર થઈ અને વસ્તુ સ્વરૂપ જેવું છે એવો જ્યાં સુધી ગુરુ નિશ્રાએ અભ્યાસ કરવામાં ના આવે ને ત્યાં સુધી ભૂલ થવાનો સંભવ હોય છે. ત્યાં સુધી બધું અંધ સમાન છે. ભાષા આવડવી અને શબ્દોના અર્થ આવડવા એવી પંડિતાઈ જે છે એ કઈ ધર્મનું કારણ થતું નથી. અહીંયા ધીરજ શબ્દ મૂક્યો છે તો જ્ઞાનમાં ધીરજ એટલે જેવું વસ્તુ સ્વરૂપ જે અપેક્ષાથી જે નયના કથન દ્વારા કહેવામાં આવ્યું છે એ જ રીતે ભગવાને જે કહેવા ધાર્યું છે એ જ વસ્તુને એ જ રીતે પ્રયોજનભૂત સમજવી એ મહત્વનું છે. નહીતર બધું આંધળા સમાન છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે, તેના અવલંબને વિકાર અને અલ્પજ્ઞતા રહી ન શકે.
પોતાનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને એનું અવલંબન લેવામાં આવે તો કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી, અલ્પજ્ઞતા રહેતી નથી. અને આવી પ્રતીતિ વિનાનો જે છે, આવી શ્રદ્ધા વિનાનો જે છે તે આંધળો છે એમ કહેવામાં આવ્યું છે. આવી પ્રતીતિ વિનાના ને આંધળો ગણ્યો છે. ગુરુદેવ આગળ સમજાવે છે કે અહીં કહેશે કે દર્પણના સ્થાને 4 અનુયોગ, દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મ કથાનું યોગ દર્પણના સ્થાને મૂકીએ તો જે આંખથી જુએ છે એને દર્પણમાં એનું વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું જેમ જણાય છે, તો એવી રીતે દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનું યોગ જે છે એની અંદર જે વાત આવી છે એ સર્વજ્ઞ દ્વારા આવેલી વાત છે અને એને યથાર્થ આપણે સમજવાની છે. એટલે એ વાત ગુરુદેવે અહીંયા એ રીતે લીધી છે. કઈ કહેશે કે દર્પણના સ્થાને 4 અનુયોગ, દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનું યોગમાં સર્વજ્ઞો એ બધા જ સર્વજ્ઞ એ નય નિક્ષેપ પ્રમાણથી વસ્તુનું સ્વરૂપ કયું છે અને પદાર્થો પ્રતિબિંબના સ્થાને છે તેમાં શું છે એવી ખબર નથી, અથવા મારો આત્મા સર્વજ્ઞતાની તાકાત વાળો છે એવી પ્રતીતિ નથી, એવી શ્રદ્ધા નથી, તેનું શાસ્ત્ર જ્ઞાન સાચું નથી. ભલે ઘરે શાસ્ત્ર જ્ઞાન પણ એ શાસ્ત્ર જ્ઞાન સાચું નથી. મારો આત્મા સર્વજ્ઞતાની તાકાત વાળો છે એ વાત તો જ્યારે આ 4 અનુયોગની વાત ને વાંચે છે, સમજે છે તો એ વાત તો તરત જ આવી જાય. કેમ કે 4 અનુયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે. 4 અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે ને વિતરાગતા પ્રગટ ન કરે તો પછી એને એ શાસ્ત્રનો અભ્યાસ થયો છે એમ કહેવાય જ નહીં. આગળ કહે છે કે જેને અંતર્મુખ દ્રષ્ટિ થઈ નથી કે હું કેવળ જ્ઞાનથી પૂર્ણ થાઉં, કેવળ દર્શન પ્રગટ કરું, અનંત વીર્ય પૂરું કરું, ચારિત્ર પ્રગટ કરું તથા દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાની પ્રતીતિ જેને નથી તેને શાસ્ત્રની ખબર નથી. જેને અંતર્મુખ દ્રષ્ટિ થઈ નથી અને જેને આવો ભાવ નથી, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું એવો ભાવ નથી, અનંત ચતુષ્ટયને પ્રગટ કરવું એવો ભાવ સામાન્ય રીતે પહેલા જે પોતાના સ્વરૂપમાં વળે છે એને હોય છે. એટલે એને એમ હોય છે કે હું પૂર્ણ દશાને પ્રગટ કરું. આ અધૂરી દશા જે છે એમાં આટલો આનંદ છે તો પૂર્ણ દશામાં તો શું વાત હોય, એટલે એમાં જ હું તો સ્થિર થઈ જાઉં એવો ભાવ છે. એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરવું એમ માત્ર નથી હોતું, પણ અનંત ગુણ ને પર્યાયમાં પ્રગટ કરવા છે એ માટેનો આખો પુરુષાર્થ જે છે તે એ જ રીતે ચાલે છે. એમાં કોઈ મહત્વાકાંક્ષાની કે એવી કોઈ વાત નથી, એમાં કોઈ તૃષ્ણાની કે એવી વાત નથી, આસક્તિની કે એવી કોઈ વાત નથી, પરંતુ સહજ એવી વાત હોય છે. અંતર્મુખ દ્રષ્ટિ થઈ નથી, અંતર્મુખ દ્રષ્ટિ જેને થઈ હોય એને તો સહજ છે કે આ પોતાને જે અનુભવ થઈ રહ્યો છે એ અટકે જ નહીં, એમાં વધારે ને વધારે ઊંડો ઉતરતો જાય, એમાં સ્થિર થઈ જાય, એમાંથી બહાર આવે જ નહીં. અને એનો અર્થ જ એ છે કે પોતે આ અનંત ચતુષ્ટય પ્રગટ કરે. અહીંયા તો શબ્દમાં બતાવવું છે એટલે ગુરુદેવે એ રીતે વાત લીધી કે હું કેવળ જ્ઞાનથી પૂર્ણ થાઉં, કેવળ દર્શન પ્રગટ કરું, અનંત વીર્ય પૂરું કરું, ચારિત્ર પ્રગટ કરું તથા આ જેને થયું નથી એક વાત. અને બીજું કહે છે કે તથા દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાની જેને પ્રતીતિ નથી એટલે શ્રદ્ધા નથી, બીજી વાત તેને શાસ્ત્રની ખબર નથી. શાસ્ત્રની ખબર હોય એને તો આ હોય જ. શાસ્ત્રમાં કયા નયથી અને કયા નિક્ષેપથી કઈ રીતે વાત કરી છે તેને ખબર પડતી નથી. આગળ કહે છે કે મારો પર્યાય પરમાં અટકે તો રાગ અને અલ્પજ્ઞતા રહે અને સ્વભાવમાં ટકે તો પૂર્ણ થાય. મારો પર્યાય પરમાં અટકે એટલે કે જે પર્યાય થઈ એ પરના લક્ષ્ય થઈ છે, બીજી પર્યાય પણ પરના લક્ષ્ય થાય, ત્રીજી, ચોથી, 10મી, 11મી, 50મી, લાખમી અસંખ્ય પર્યાયો પરના લક્ષ્ય થાય ત્યાં જ અટક્યો રહે, અનંત પર્યાયો પરના લક્ષ્ય થાય ત્યાં જ અટક્યો રહે તો પછી શું થાય? એટલે એ પર્યાય એટલે એમ પર્યાય પરમાં અટકે તો રાગ અને અલ્પજ્ઞતા રહે, રાગ રહે અને અલ્પજ્ઞતા રહે. અને એને બદલે જો સ્વભાવમાં ટકે, સ્વભાવમાં એકાગ્રતા કરે અને એ
5 સેકન્ડ માટે કરે એમાં તો અસંખ્ય પર્યાયો થઈ જાય. તો એટલી 5 સેકન્ડ માટે પણ સ્વભાવમાં એ ટકે છે, તો પછી આગળ બીજી વખત એનાથી વધારે એમ સમય એનો વધતો જાય, ડેપ્થ પણ વધતી જાય. એટલે સ્વભાવમાં ટકે અને પછી ટકી જાય, સ્થિર થઈ જાય તો પૂર્ણ થાય. અને આમ નક્કી કરવું જોઈએ પહેલા. એટલે કે છે કે આમ નક્કી કરે તો તે જીવ વ્યવહારથી નિશ્ચય પ્રગટ કરે એમ માને નહીં. એમ નક્કી કરનાર પછી તેની દ્રષ્ટિ પર તરફ હોતી નથી. બહારમાંથી પોતાને કાંઈ પ્રગટ કરવાનું છે એ વાત નીકળી જાય છે. એટલે વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય એ વાત એને હોતી નથી. પહેલા વ્યવહાર કરો ને વ્યવહાર કરતા કરતા નિશ્ચય થઈ જશે, આ બધી વાત એને પછી એક સાથે નીકળી જાય છે. નિમિત્તથી કાર્ય થાય એ વાત પણ પછી એને રહેતી નથી. નિમિત્ત આદિની દ્રષ્ટિ પણ એને છૂટી જાય. નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય એમ પણ એ માને નહીં. અને માત્ર ને માત્ર પોતાના સ્વભાવ દ્વારા પોતાનું ઉપાદાન, ત્રિકાળ ઉપાદાન કારણ છે, એના લક્ષ દ્વારા જ પોતાના નિર્મળ પરિણામ થાય છે, એવી માન્યતા સહિત આખો પુરુષાર્થ ઉપાડે છે. આગળ કે છે, જો એક એક વાત ગુરુદેવ અહીંયા કહી રહ્યા છે, બહુ મહત્વની છે. એમાં પૂર્વ અધ્યાત્મ ભરેલું છે. બધી જ વાત જે છે એ દ્વારા એવો સાચો પુરુષાર્થ થાય, ધ્યાન થાય, એવી બધી વાત છે. અહીંયા કે છે કે અહીં ગુણ ગુણીની અભેદતા બતાવે છે. આ આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે એમ પર્યાય પોતા તરફ વાળે તો તેને સર્વજ્ઞ ને વ્યવહારે માન્યા કહેવાય. આ આત્મા, મારો આત્મા સર્વજ્ઞ થવાને લાયક છે એમ પર્યાય પોતા તરફ વાળે તો તેને સર્વજ્ઞને વ્યવહારે માન્યા કહેવાય. નિશ્ચયથી તો પછી આગળ વાત છે, અનુભૂતિ કરે પછી ત્યારે નિશ્ચયથી તો વાત થાય. જેને સર્વજ્ઞની પ્રતીતિ થઈ નથી તેને શાસ્ત્રની ખબર નથી. કારણ ને કાર્ય, નય ને નિક્ષેપ, નિશ્ચય અને વ્યવહારની ખબર નથી. કોઈ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ માને, કોઈ વ્યવહારને લીધે નિશ્ચય ટકે એમ માને, પણ એ બધા ખોટા છે. વ્યવહારથી નિશ્ચય પ્રગટતો નથી કે વ્યવહારથી નિશ્ચય ટકતો નથી. વ્યવહાર વ્યવહાર રૂપે છે, નિશ્ચય એનાથી જુદો છે. સાથે રહ્યો છે માટે એને વ્યવહાર કહેવાય. અહીંયા કે છે કે આત્મા સર્વજ્ઞ શક્તિ વાળો છે એમ નક્કી કરે. આત્મા, પોતાનો આત્મા, નિજભૂત સ્વરૂપ, એનો વિચાર કરવાનો. તો એવો આત્મા સર્વજ્ઞ શક્તિ વાળો છે એમ નક્કી કરે તો તેની પર્યાય શક્તિવાનમાં અભેદ થાય. શક્તિવાન પોતે ભગવાન આત્મા, એનો એવો નિર્ણય કર્યો છે તો એ તરફ વળશે અને પછી એમાં અભેદપણે એનો અનુભવ કરશે તો સર્વજ્ઞતા પ્રગટ થાય. એવી ખબર નથી તો સર્વજ્ઞતા પ્રગટ થાય. પણ એવી જેને ખબર નથી તેને શાસ્ત્રની ખબર નથી, તેને ચારે અનુયોગની ખબર નથી. પ્રમેય કમલ માર્તંડ, પ્રમેય રત્નમાળા, અષ્ટસહસ્રી આદિ શાસ્ત્ર શું કહેવા માંગે છે, સમંત ભદ્રાચાર્ય શું કહેવા માંગે છે તેની તેને ખબર નથી. કારણ અને કાર્યની ભલે હજારો વાતો કરે, નિયમસાર વાંચ્યું હોય, અભ્યાસ કર્યો હોય, સાંભળ્યું હોય, થોડું 2-5 વાત યાદ રહી ગયું એટલે કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા અને કારણ કાર્યની વાત ને આ બધી વાતો ભલે કરે. કે છે કે અત્યારે વિદ્વાનો ઘણા કરે છે બધી વાત, તો વાતો કરે પણ તે બધી વ્યર્થ છે. એ બધી વ્યર્થ છે. કેમ વ્યર્થ છે? સર્વજ્ઞતા પોતાનો સ્વભાવ છે અને એનું લક્ષ કરી અને અભેદ થઈ અને એવું કાર્ય ન કરે તો બધું એકડા વિનાના મીંડા જેવું છે. હૃદય કહે છે કે કારણ અને કાર્યની ભલે હજારો વાતો કરે પણ તે બધી વ્યર્થ છે. સર્વજ્ઞતા રાગ, નિમિત્ત કે પર્યાયમાંથી પ્રગટે નહીં, એવી જ રીતે વાતોમાંથી પણ પ્રગટતી નથી. વાત કરીએ ના, એનાથી પ્રગટતી નથી. સર્વજ્ઞતા રાગ, નિમિત્ત કે પર્યાયમાંથી પ્રગટે નહીં પણ સ્વભાવમાંથી પ્રગટે. અલ્પજ્ઞતા રહે તે તેનું ખરું સ્વરૂપ નથી. સ્વભાવના આશ્રય જ્ઞાન પૂર્ણ થશે. આમ જેને ખબર નથી તેને શાસ્ત્રની ખબર નથી, એને એવો પુરુષાર્થ ઉપડતો નથી. કારણ કાર્ય, નિશ્ચય, વ્યવહાર, ક્રમબદ્ધ પર્યાય કેવો છે, પદાર્થોની ક્રમબદ્ધ અવસ્થા થાય છે એમ શાસ્ત્ર કહે છે
તેને ખબર નથી, એટલે એની યથાર્થ ખબર નથી, સમજ નથી, સાચી સમજ નથી, એનો સ્વીકાર નથી. તેથી તેને ચારે અનુયોગમાં કોઈ બોલનું જ્ઞાન છે જ નહીં. એ ભલે બધું ડિસ્કસ કરતો હોય, બોલતો હોય, પણ જેને આવી ખબર નથી, આત્માના સ્વભાવની ખબર નથી, એનું આત્મા આવ્યું નથી, એ તરફ વળ્યો નથી, તો એને આ બધું જે છે એ માત્ર માહિતી જ્ઞાન છે. ગુરુદેવ આગળ કહે છે કે કોઈ દ્રવ્યનો કોઈ કરતા નથી, કોઈ દ્રવ્યનો કોઈ કરતા નથી. પોતાની કેવળ પર્યાયનો કરતા દ્રવ્ય પોતે છે. દરેક દ્રવ્ય પોતાની પર્યાયનું કરતા છે અને એ જ કરતા છે. અન્ય દ્રવ્ય એમની પર્યાયનું કરતા હોય નહીં. આધાર પોતે છે, બીજો કોઈ આધાર થતો નથી, થઈ શકે નહીં. પ્રભુત્વ શક્તિથી ભરેલો પ્રભુ આત્મા છે. તેને નિમિત્ત અને રાગનું અવલંબન નથી, સુભાવનું અવલંબન નથી, બીજા નિમિત્તોનું પણ અવલંબન નથી. એમ જેને ખબર નથી તેને સર્વજ્ઞ દેવ ગુરુ શાસ્ત્રની યથાર્થ પ્રતીતિ જ નથી. કેટલી બધી વાત કરી છે તે. ગુરુદેવ કહે છે કે જે પુરુષને સ્વયં બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરે. જે પુરુષને એટલે જે આત્માને, જે જીવને સ્વયં બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું ઉપકાર કરે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. તે જ્ઞાનની પૂર્ણ દશા અંતર્મુખ થવાથી થાય છે. બહિર્મુખ દશા એટલી અલ્પજ્ઞતા અને અંતર્મુખ ઉગ્રતા એટલી વિશેષ દશા. આત્મા જ્ઞાન સ્વભાવી છે. તે જ્ઞાનની પૂર્ણ દશા અંતર્મુખ થવાથી થાય છે. એટલે જેટલું અંતર્મુખ થવાય છે અને અંતર્મુખ થતા જે વધારે ને વધારે અંતર્મુખ થતો જાય છે તો એ પૂર્ણ દશા તરફ વળે છે. અને જેટલો બહાર રહે છે, બહિર્મુખ દશા જે છે, જેટલી બહાર રહે છે, બહિર્મુખ દશા રહે છે, તો એમાં સ્વભાવ જે છે તો એને કોઈ અપેક્ષાએ સહકારી કારણ કહ્યું, પરંતુ એ તો અટકવાનું સ્થાન છે. અને એટલે એ બહિર્મુખ દશા જેટલી છે એટલી અલ્પજ્ઞતા કહેવાય, અને અંતર્મુખ ઉગ્રતા એટલી વિશેષ દશા કહેવાય. જેને આત્માનું ભાન નથી, જેને બુદ્ધિમાં આ વાત આવતી નથી, તેને શાસ્ત્ર કાંઈ ઉપકાર કરતું નથી. જેવી રીતે નેત્રોથી રહિત પુરુષને દર્પણ કંઈ કરી શકતું નથી, એને દર્પણ કાંઈ ઉપકારી નથી, તેમ અજ્ઞાનીને શાસ્ત્ર કંઈ ઉપકાર કરતા નથી. શાસ્ત્ર જ્ઞાન આપે છે એમ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે એવો નિર્ણય કરી અને શાસ્ત્રમાં રહેલી વાતને જે દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવી છે એ દ્રષ્ટિકોણથી જેમ છે તેમ વાંચી, સમજી, સ્વીકારી, આત્મસાત કરવામાં આવે ત્યારે ઉપકાર થાય છે. શાસ્ત્ર વાંચી જઈએ, શાસ્ત્ર ગોખી નાખીએ, ગાથા ગોખી નાખવાથી કાંઈ જ્ઞાન થતું નથી. કોઈ એક દિવસમાં ગમે તેટલી ગાથા ગોખી નાખે એથી એને કાંઈ લાભ થવાનો નથી. એના અર્થ સમજે તો પણ કાંઈ લાભ થતો નથી. પણ એ વસ્તુ જે કહેવા ધારી છે એને એ અપેક્ષાએ પકડવી, એના ઉપર ચિંતન કરવું, એને સ્વીકાર કરવો અને એમાં રહેલો જે પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ કરવો, એ રીતે પુરુષાર્થ કરવો તો લાભનું કારણ છે, તો એ ઉપકાર થાય છે. કોઈ કહે છે કે જેમ એક ઘડાના પાણીમાં 1000 ઘડાનું પાણી સમાતું નથી, તેમ અનંત જીવોને પૂતગલોનું જ્ઞાન એક આત્મામાં આવી શકે નહીં. એટલે કે તેમ અનંત જીવો અને પૂતગલોનું જ્ઞાન એક આત્મામાં આવી શકે નહીં. એક આત્માની અંદર અનંત જીવોનું જ્ઞાન પણ ના આવે અને અનંત પૂતગલોનું પણ જ્ઞાન આવી શકે નહીં. આવી માન્યતા કેટલાકની જે છે, અને એ લોકો એવું ઉદાહરણ આપે છે કે એક ઘડાના પાણીમાં 1000 ઘડાનું પાણી સમાતું નથી. એક ઘડાની અંદર 1000 ઘડા જેટલું પાણી એ ઘડાની અંદર સમાતું નથી, એવું એ ઉદાહરણ આપે છે. અને એ ઉદાહરણ આપીને એમ કહે છે કે અનંત જીવોનું અને અનંત ભૂતગળોનું જ્ઞાન એક આત્મામાં આવી શકે નહીં. તેથી જગતમાં સર્વજ્ઞ દશા હોય નહીં, એમ એ લોકો કહે છે. સર્વજ્ઞને તો અનંતનું જ્ઞાન છે, અનંત જીવોનું જ્ઞાન છે, અનંત જીવોની અનંત પર્યાયોનું જ્ઞાન છે, અનંત ભૂતગળોનું જ્ઞાન છે.
છ દ્રવ્યની અનંત પર્યાયોનું એક સમયમાં સર્વજ્ઞ પરમાત્માને જ્ઞાન હોય છે, આ વાત આપણે જે કહીએ છીએ એની સામે આ વિરુદ્ધની વાત મૂકી કે એવું થઈ શકે નહીં. અને એમાં ઉદાહરણ કેવું આપ્યું? ઘડાનું ઉદાહરણ આપ્યું. એક ઘડામાં 1000 ઘડાનું પાણી સમાતું નથી, એવી રીતે આ બધાનું જ્ઞાન કોઈને સર્વજ્ઞને થઈ શકે એવું હોય નહીં, એમ એ માને છે. તેથી જગતમાં સર્વજ્ઞ દશા હોય નહીં. ગુરુદેવ કહે છે કે પણ આ દ્રષ્ટાંત જ ખોટું છે, આ દ્રષ્ટાંત ખોટું છે. 5 લાખ માણસ હોય અને તેનો નેતા જે ભાષણ કરે, સામે 5 લાખ માણસો સભામાં બેઠા છે, તો તે ભાષણનો ખ્યાલ 5 લાખ માણસને આવે છે, બધા સાંભળે છે તો એને આવે છે ને. તો ભાષણમાં એમ આવે કે સ્વતંત્રતા પ્રગટ કરો, એવું ભાષણમાં બધાએ સાંભળ્યું. તો 5 લાખ માણસ આ વખતે સ્વતંત્રતા પ્રગટ કરો એવો ખ્યાલ કરી રહ્યા છે. આ જયારે કહેવામાં આવ્યું તો ભાષણ કરનાર માણસને પોતાને ખ્યાલ આવે છે કે અત્યારે 5 લાખ માણસો આ વાતનો વિચાર કરી રહ્યા છે, સ્વતંત્રતા પ્રગટ કરો એવો ખ્યાલ કરી રહ્યા છે. તે ભાષણ કરતાને 5 લાખ માણસોના જ્ઞાનનો ખ્યાલ તુરંત આવી જાય છે. તો તે પ્રમાણે એક જીવ અનંતા જીવો અને પૂતગળોનું જ્ઞાન કરી શકે છે, એમાં વિરોધ નથી. માટે ઘડાનો દ્રષ્ટાંત જ ખોટો છે. શું કહ્યું? 5 લાખ માણસોમાં એવા કોઈ મહાત્મા પ્રવચન આપતા હોય અને એ પ્રવચનમાં આવી વાત આવી હોય કે આત્માનું સ્વરૂપ શુદ્ધ છે, પૂર્ણ છે, સ્વતંત્ર છે, અને એ વાત વારે વારે કહે અને પછી જયારે એ એમ કહે છે તો જે સામે બેઠેલી સભા જે છે એ વધાવી લે છે હાથ ઊંચા કરીને. તો એના ઉપરથી એને ખ્યાલ આવે કે ના આવે કે હા, આ 5 લાખ માણસોના મનમાં આ જે વાત કરી એનો ખ્યાલ એમને આવ્યો છે, અને એ વાત આને ભાષણ કરવા વાળાને ખ્યાલમાં આવી કે નહીં, એમ ઉદાહરણ આપ્યું છે. તો તે પ્રમાણે એક જીવ અનંતા જીવો અને પૂતગળોનું જ્ઞાન કરી શકે છે, એમાં વિરોધ નથી. અને પેલું ઘડાનું ઉદાહરણ આપ્યું છે ખોટું છે. વસ્તુ ત્રિકાળી પૂર્ણ છે તો તેનો જાણનાર જ્ઞાન પૂર્ણ હોવું જોઈએ, વગેરે પ્રકારથી સર્વજ્ઞની સિદ્ધિ જાણવી જોઈએ. ને એવી રીતે પદમાં રહેલા અરિયંતનું ધ્યાન તે પદસ્થ ધ્યાન છે, શરીરમાં રહેલા અરિયંતનું ધ્યાન તે પિંડસ્થ ધ્યાન છે, અને રૂપમાં રહેલા એટલે સમસ્તરણમાં રહેલા અરિયંતનું ધ્યાન તે સુપસ્થ ધ્યાન છે. એવા 3 ધ્યાનમાં ધ્યાન કરવા યોગ શરીરવાળા પરમાત્મા શ્રી જીનેન્દ્ર ભગવાન અથવા અરિયંત ભગવાન છે. આ પ્રમાણે શ્રી અરિયંતના વ્યાખ્યાન રૂપ આ 50મી ગાથા પૂરી થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.